God needs no publicity. Religion needs no advertisement. ઈશ્વરની કે ધર્મને પ્રચારની જરૂર નથી. ઈશ્વર એટલે પરમ સત્ય, જે અનુભવાય, દેખાય નહીં, જોવાય નહીં, અનુભવાય. ઈશ્વર એ અનુભૂતિની ઘટના છે. એ જેને થાય એને જ ખબર પડે. એક સામટી અનેકને ઈશ્વરની અનુભૂતિ થાય, બધા જોડે બેસે અને બધાને ઈશ્વર નામનું તત્વ અનુભવાય અને એક જ સરખું અનુભવાય. એ બનશે નહીં. અધ્યાત્મનું તો એક સૂત્ર એવું છે કે જ્યારે તમે ઈશ્વરના નામની જાહેરાત કરી તો ઈશ્વર ત્યાંથી ગાયબ થઈ ગયો. ભીડ અને ભગવાન એ બેને કોઈ સંબંધ નથી. આ ખાનગી સંબંધ છે. ઈશ્વર સાથેનો પ્રેમ it is my personal, it is my private lovable moments. આપણે પ્રેમનું જ્યારે પ્રદર્શન કરીએ છીએ ત્યારે પ્રદર્શન રહે છે, પ્રેમ નથી રહેતો. ખબર જ કેવી રીતે કોઈને પડે કે મને ઈશ્વર સાથે પ્રેમ છે? જ્યારે જાહેરાત કરીએ છીએ ત્યારે ત્યાંથી તો ઈશ્વર ગાયબ થઈ જાય છે. બસ મારી અંદર ઈશ્વર છે, કેમ કે અંદર રહેલો આત્મા એ પરમાત્મામાંથી છૂટો પડ્યો, માટે પરમાત્માનો અંશ છે. તો પરમાત્મા જ કહેવાય, એ અંદર છે. તો જે અંદર છે એની સાથે વાત અંદર કરવી પડશે ને. ઈશ્વર અંદર છે ને હું વાત બહાર કરું, મંદિરોમાં, તીર્થ સ્થાનોમાં, યાત્રાઓમાં, કથાઓમાં, સત્સંગમાં, ભજનોમાં. ત્યાં ઘડી ઈશ્વર જોડે વાત કરું. કબીરે એક બહુ સુંદર ઉદાહરણ આપેલું કે કીડી ના પગમાં ઝાંઝર બાંધ્યું હોય તો ઈશ્વરને એ ઝાંઝરનો અવાજ સંભળાય છે. એટલો બારીક અવાજ, તમે કલ્પના કરી તો જુઓ. કેટલી નાની કીડી
એના કેટલા નાના પગ, એમાં કેટલું નાનું ઝાંઝર, એ જનકે એ ઈશ્વરને સંભળાય છે. તો આપણે સ્પીકરો બાંધીએ, ઢોલ નગારા વગાડીએ, બૂમો પાડીએ. એ ઈશ્વર માટે નથી, એવી ખબર ઈશ્વરને છે. એ સમાજને ખબર પડે, લોકોને ખબર પડે માટે તો જરૂર છે બૂમો પાડવાની, ચીસો પાડવાની. બાકી એને તો ઝાંઝરનો અવાજ સંભળાયો કીડીના. જે અંદર બેઠો છે એને શોધવા પહાડ પર જવાનું, એને શોધવા મંદિરોમાં લાખો જણા જાય. લાખો જણની ભીડમાં ભીડ યાદ રહે કે ઈશ્વર? આંખ બંધ કરો, પલાઠી વાળો, બારી બારણા બંધ કરો, કોઈ અંદર પ્રવેશે નહીં. તમે પણ તમારાથી જુદા થઈ જાઓ. તમને પણ ખબર ના પડે તમે છો. એવી શાંતિ થશે તો અંદર બેઠેલો ઈશ્વર બોલશે, તમારી જોડે વાત કરશે, તમને અનુભવાશે. ઘોંઘાટ ચીસાચીસ એની અંદર એ તમને કેવી રીતે અનુભવાશે? એટલે આ બિલકુલ ખાનગી સંબંધ છે. જાહેરાત ના કરવી. લવ નીડ્સ નો પબ્લિસિટી. અને પ્રેમ પણ જિંદગીમાં જ્યારે તમે જાહેરાત કરો છો ને ત્યારે જ પ્રેમ ગાયબ થઈ જાય છે. દિવસમાં 25 વખત આઈ લવ યુ કહેનારા લોકો માટે શંકાસ્પદ છે લવ યુ નામનો શબ્દ. કેમ કે પ્રેમને પ્રદર્શનની જરૂર નથી. હવે માણસના પ્રેમમાં પ્રદર્શન જરૂરી નથી. તો આ તો ઈશ્વરનો પ્રેમ છે. એ કેવી રીતે જાહેર કરીએ? So, God needs no publicity.